મિત્રો મારે વાત કરી છે અંજાર નગરપાલિકાના વિવિધ મુદ્દાઓની. હું તમારા સમક્ષ એવી વિગતો મૂકીશ જેથી તમારી પણ કાંઈક ને કાંઈક આંખો ખુલે. આજે તમે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છો એટલે જ નગરપાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ચીફ ઓફિસર, કર્મચારીઓ જાણે રાજાશાહીમાં હોય એવા અત્યારે જીવન જીવી રહ્યા છે. એસી ચેમ્બર, ફરવા માટે ગાડી, લાખો રૂપિયાનો પગાર, પરંતુ અંજારના લોકો માટે શું કરવું એ કોઈને ખબર જ નથી. અત્યારે હું આ તમને એક વિડીયો દર્શાવી રહ્યો છું. પહેલે તમે દ્રશ્યો જોજો વિડીયોમાં. આજે આ શાસક પક્ષના નેતાની ચેમ્બર છે. જી આવો અહીંયા અંદર તમે. જો મિત્રો પહેલે જોજો, મિસયુઝ જોજો બધા. અત્યારે ચેમ્બરમાં કોઈ હાજર છે? મિસયુઝ જોજો મિત્રો. આ એક પંખો, આ બે, આ ટ્યુબલાઇટ, આ ત્રીજો પંખો, આ ચોથો પંખો અને બે એસી ચાલુ. બે જો આ જો તમે, આ બે એસી ચાલુ છે. આ બે એસી અત્યારે એમને ચાલુ છે ઓફિસની અંદર. અને અત્યારે આપણે હવે કદાચ આ વિષય ઉપર પ્રમુખથી જવાબ માંગશું ને, આપણે પ્રમુખથી કે ચીફ ઓફિસરથી જવાબ નહીં આપે આપણે. મિત્રો તમે વિડીયો જોયો, એમાં જે શાસક પક્ષના નેતાને અત્યારે કયા નિયમ મુજબ એને ચેમ્બર ફાળવવામાં આવી એ નિયમ ચીફ ઓફિસર સાહેબને પણ ખબર નથી. ખબર નહીં શું કારણથી એમને ચેમ્બર ફાળવવામાં આવી. ચેમ્બર ફાળવવામાં આવી તો આવી, બે એસી, 4 પંખા અને 2 થી 3 ટ્યુબલાઇટો એમને ચાલુ. ચેમ્બરની અંદર એક વ્યક્તિ નહીં. આજે તમે ધોમ ધડકા તડકામાં તમે કામ કરતા હો, મજદૂરી કરતા હો, અને નગરપાલિકામાં આવા જે ચૂંટાયેલા પદાધિકારીઓ, આવા કર્મચારીઓ, અને ખરેખર આ સીઓ સાહેબ, અને ખરેખર અત્યારે સર્વોચ્ચ ગણાય નગરપાલિકામાં, વડા કહેવાય નગરપાલિકાના, આવી રીતનું મિસયુઝ કરવામાં આવતું હોય નગરપાલિકાના આ પણ ચેમ્બરોને, તો ખરેખર આમને કાંઈક પગલું લેવાય. પણ ક્યાંથી પગલું લે? ક્યાંક ને ક્યાંક પોતે આ બધા ષડયંત્રમાં પોતાનો પણ એટલો ને એટલો ભાગ હોય તો જ મોઢા ઉપર ન કહી શકાય, નકર વટથી કહેવાય અને વટથી દંડ ફટકારાય. અને કયા નિયમ મુજબ આ જે એમને શાસક પક્ષના નેતા હોય કે દંડક હોય, અને હજી એક પદાધિકારીને ચેમ્બર ફાળવવામાં આવી છે, કયા નિયમ મુજબ એમને ચેમ્બર ફાળવવામાં આવી નગરપાલિકાના એ કોઈને ખબર જ નથી. વર્ષોથી આ બધું ધમધમી રહ્યું છે. હવે બીજા મુદ્દા ઉપર આપણે વાત કરશું. મિત્રો હું તમને દ્રશ્યો દેખાડવા માંગુ છું. તમે જોઈ શકો છો, આ તકતી છે. આ અંજાર જે ગાર્ડન આવેલું છે, બગીચો આવેલું છે, આ ત્યાંની તકતી છે. કેટલા કરોડના ખર્ચે કામ થયું એ તો નથી લખેલું, પરંતુ 7/3/2026 આ તકતી લગાડવામાં આવી છે. હવે મિત્રો મને એ વસ્તુની ખ્યાલ નથી આવતી કે આ તકતી ઉપર આ હિતેનભાઈ વી વ્યાસ પ્રમુખ અંજાર શહેર ભાજપ, પછી અશ્વિન વી સોરઠિયા મહામંત્રી અંજાર શહેર ભાજપ, કૃપાલસિંહ એન રાણા મહામંત્રી અંજાર શહેર ભાજપ. મને એ નથી ખબર પડતી કે મુખ્ય અતિથિશ્રીઓમાં આ સંગઠનના, ભાજપના સંગઠનના લોકોનું આ તકતીમાં શું કારણથી નામ લખવામાં આવી રહ્યું છે. એવા તો અંજારમાં અનેક સમાજ સેવકો છે કે સમાજ માટે સારા કાર્યો કરે છે. આજે હું દાખલો આપી દઉં, એવા અનેક લોકો છે જે ખડે પગે અંજાર માટે ઊભા રહે છે, તો તકતીમાં એ લોકોના નામ શું કારણથી નથી? અમે પત્રકાર છીએ, અમે પણ બધી જગ્યાએ કવરેજ કરતા હોય, સમાજ માટે સારું કામ કરતા હોય, તકતીમાં પત્રકારોનું નામ શું કારણથી નથી? મને એ વિચાર આવી રહ્યો છે કે આમનો જે પણ આમનો રોલ શું છે મને એ નથી. આ તમે જોજો, જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટમાંથી શહેરના મુખ્ય પ્રવેશદ્વારોનું લોકાર્પણ 7/3/2026 જોઈ લેજો. આજે અંજારમાં 3 એન્ટ્રી ગેટ બન્યા, એનામાં પણ તકતી જે લગાડવામાં આવી છે ત્યાં પણ તમે વાંચી શકો છો. માનનીય હિતેશભાઈ બી વ્યાસ, અશ્વિન વી સોરઠિયા, કૃપાલસિંહ એન રાણા. મિત્રો મને એ નથી ખબર પડતી કે ગેટમાં શું આ સંગઠને કાંઈ ફાળો આપ્યો છે? પ્રજાના ટેક્સના પૈસેથી આ બધું બનતું હોય, ક્યાંય પ્રજાનું આમાં નામ છે કે તમે ટેક્સ આપો છો જનતા, ત્યાં અમે આવા વિકાસના કાર્યો કરીએ છીએ, તો અહીંયા કાંઈક લખો, પ્રજાનું પણ કાંઈક તમે લખો કાંઈ.
કે તમારા ટેક્સના પૈસેથી અમે આ બધા વિકાસના કાર્યો કરીએ છીએ. પ્રજાની કોઈ જાતની ક્યાંય ગણતરી જ થતી નથી. વિચાર કરો, આમનું શું યોગદાન છે, કે બગીચામાં શું યોગદાન છે, કે સંગઠનના લોકોનું નામ નાખવામાં આવે? આના પાછળ શું ષડયંત્ર ચાલી રહ્યું છે મને તો એ ખબર નથી પડતી. કે ખરેખર સાહેબથી આ પ્રશ્ન પૂછાય કે મુખ્ય અતિથિમાં આ લોકોના નામ શું કારણથી નાખવામાં આવી રહ્યા છે, એ મારે જાણવાનો પ્રયત્ન કરવો છે. મેં આ બાબત ચીફ ઓફિસર સામે જણાવી તો સાહેબ કે હું તો મેં ક્યાંય નથી જોયું, પણ અંજારમાં આ રીતની પ્રથા ચાલુ છે. તો અંજારમાં શું કારણથી આ રીતની પ્રથા ચાલુ છે? આજે કોંગ્રેસના કેમ આમાં કોંગ્રેસના પણ પ્રમુખ હશે, આમ આદમી પાર્ટીના પણ પ્રમુખ હશે, એમના નામ શું કારણથી નથી નાખવામાં આવ્યા? સમાજમાં અનેક એવા આગેવાનો છે, એના શું કારણથી નામ નથી નાખવામાં આવતા? પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આપણી જે ચૂપકીદી છે ને એના કારણે આવું બધું અત્યારે તત્યું લગાડવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક નામની કહી શકાય પ્રસિદ્ધિ માટે આ બધું અત્યારે નામ નાખવામાં આવી રહ્યું છે. ને આપણે ચૂપકીદી સાંભળી આમ બધું જોઈ અને ચૂપ થઈને બેઠા છીએ. ત્રીજી બાબતમાં હું તમને વાત કરું મિત્રો, મેં થોડાક દિવસ પહેલાં જ મેં તમને કીધું હતું કે એક ખૂબ કહી શકાય કે મહત્ત્વની બાબત અમારા સમક્ષ આવી છે. મહત્ત્વની બાબત શું હતી કે એન્ટ્રી ગેટ જે નાખવામાં આવ્યા હતા અંજારના ફરતે, મારે એ એન્ટ્રી ગેટ માટે વાત કરવી છે. હવે આ ટેન્ડર છે, જોઈ શકો છો, એમાં 11 નંબરનું જે ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં ક્વોન્ટિટી 4 પણ અત્યારે 3 જગ્યાએ એન્ટ્રી ગેટ બન્યા એટલે 3 સમજવાના. હવે આમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે પણ ઉપર તમને હું વ્યવસ્થિત રીતે પહેલે સમજાવું કે જે શણગાર કરવામાં આવે છે, પછી હું તમને ટેન્ડર દેખાડીશ કે જે પણ કાંઈ શણગાર કરવામાં આવે છે આ ગેટ છે, આ ગેટ જો. હવે આમાં આ જે પણ કાંઈ શણગાર કરવામાં આવ્યો છે આ ચારે બાજુ, એના માટે કેટલા રૂપિયા ફાળવ્યા? શણગાર 2 બાજુ કરવામાં આવ્યો છે તો કેટલા રૂપિયા હું તમને ટેન્ડરમાં દેખાડું. શણગાર કરવા માટે એક ગેટના 10,80,700 રૂપિયા ફાળવવામાં આવ્યા. હવે આમાં ટેન્ડરમાં સ્પષ્ટપણે લખેલું છે, અને અત્યારે ટેકનોલોજી આપણે કહી શકાય 21મી સદીમાં જીવી છે, એટલે બધાના ફોનમાં ગૂગલ જેમિની હશે, એઆઈ હશે. તમે એઆઈથી પ્રશ્ન પૂછજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આનો તમે સ્ક્રીનશોટ કાઢી લેજો, અને તમે જેમિનીથી એક પ્રશ્ન પૂછજો કે આમાં કઈ જગ્યાએ ફાઇબર નાખવાનું હતું. અત્યારે આમાં આ ગેટમાં ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો શું કારણથી ફાઇબર નાખવામાં આવ્યું છે એ મારે જાણવું છે, કેમ કે આમાં ક્યાંય એવું લખેલું નથી. અને તમે 10,80,700 રૂપિયા તમે એક ગેટ પાછળ ફાળવો છો તો તમારે એની મજબૂતી પણ જોવી પડશે. હું તમને બીજા દ્રશ્ય દેખાડું કે શું છે આખી રાજ રમત. હવે તમે મિત્રો આ દ્રશ્યોમાં જોજો, અત્યારે આ જો આ ફાઇબર છે. ખરેખર અહીંયા કોન્ક્રીટ નાખવાનું હતું, કોન્ક્રીટથી બધું બનાવવાનું હતું. આ ફાઇબર ગરમીના કારણે અત્યારે અહીંયાથી છૂટું થવા માંડ્યું છે. ફક્ત 3 મહિના થયા છે, હજી 3 મહિના. ફક્ત 3 મહિનામાં આ જો ફાઇબર અહીંયાથી અલગ થવા માંડ્યું છે. આ ચકડોળમાં જો તમે નીચેથી આમ બહાર આવવા માંડ્યું છે. આની ડિઝાઇન છે જે ફાઇબરની એ આમ બહાર આવવા માંડી છે. હવે મિત્રો ટેન્ડરમાં કોટેશનમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી થયેલો. તમે જોઈ શકો છો કેટલી જગ્યાએ અત્યારે આ જો આ બધું ફાઇબરથી બનાવેલું, આ બધું પ્લાસ્ટિકથી બનાવેલું છે. તો ટેન્ડરમાં તો ક્યાંય એનો ઉલ્લેખ નથી થયેલો. તો અત્યારે આ જે પણ 31 કે 32 લાખ રૂપિયા જે આ કચકડામાં નાખવામાં આવ્યા છે, તો ફરી વખત મેં ચીફ ઓફિસર સાહેબને પૂછા કરી કે સાહેબ આમાં જે ફાઇબર લગાડવામાં આવ્યું છે એના માટે શું કરશું? તો કે હજી મેં એન્જિનિયરને બોલાયા છે, હજી જવાબ લેવાનો બાકી છે. મિત્રો પેમેન્ટ કરાવી ગયું, જે પણ ગેટ બન્યું એનું બિલ અપાઈ ગયા. થર્ડ પાર્ટી એમાં તપાસ થઈ. થર્ડ પાર્ટીએ કીધું કે બધું બરાબર છે. થર્ડ પાર્ટીએ એને સર્ટિફિકેટ આપી દીધું બધું બરાબર છે એનું. વિચાર કરો, પેમેન્ટ અપાઈ ગયું, થર્ડ પાર્ટીએ કહી દીધું, જેને ગેટ બનાવ્યા હતા એને પજેશન પણ આપી દીધું, નગરપાલિકાને એને પાછું આપી દીધું કે અમે અમારા તરફથી બધું ઓકે છે, પૈસા અપાઈ ગયા. હવે સાહેબ શ્રી એમ કહે છે કે હું તપાસ કરાવીશ, અને આમાં મને કાંઈ એવું લાગશે કે કરપ્શન થયું છે તો આપણે એજન્સીને બ્લેકલિસ્ટ કરશું. એના ઉપર કોઈ દંડ કે કોઈ કાર્યવાહી એના ઉપર નહીં થાય, કાયદાકીય કાર્યવાહી. શું થશે? બ્લેકલિસ્ટ કરશે.
જે કામ કરાવવાનું હતું એ કામ કરવામાં આવશે. અમારે અમુક પ્રશ્ન છે કે મારે તમારા સમક્ષ મૂકવા છે અને તમે એ પ્રશ્ન છે એ સાહેબ સુધી તમારે પહોંચાડવાનું કામ છે કે સાહેબ મેં એમ નથી પ્રશ્ન પૂછ્યો હતો સાહેબ કે તમે આને કયા આધારે FRP નાખ્યું, ફાઇબર નાખ્યું, તો તમે એને કયા આધારે નાખવા દીધું? અમુક મેં કીધું અમુક જે બિલો આવ્યા હશે તમારા પાસે એ બિલો તમે જોયા તો હશે, તો સાહેબ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે બિલ તો આવ્યા હતા પણ એમાં એવું અમે કાંઈ જોયું નથી, વિગત નથી સામે. અસ પર કોટેશન આટલા રૂપિયાને બિલ આવ્યા, અમે પાસ કરી નાખ્યા. બિલની અંદર શું છે એ નથી જોયું. મિત્રો આજે તમે તમારા ઘરનું કામ કરાવો તો તમે શું ઘરમાં નાખવાના છો? ફાઇબર નાખવાના છો, પતરા નાખવાના છો, કયું સિમેન્ટ વાપરવાના છો, આપણે ખબર હોય. એ આપણા ઘરનું કામ છે, એ પ્રાઇવેટ કામ છે, આ સરકારી કામ છે, આ પ્રાઇવેટ કામ નથી, આ લોકોના ટેક્સના પૈસે થતું કામ છે, આ કોઈ પેઢીનું કામ નથી. આ સરકાર એટલે કોણ? લોકો દ્વારા હાલતી એક જાતની વ્યવસ્થા એટલે સરકાર. બધી વસ્તુની માહિતી રાખવી પછી બિલ પાસ કરવું એ નગરપાલિકાના અધિકારીઓની નૈતિક જવાબદારી છે, એમની ફરજ છે. મિત્રો 30 કે 32 લાખ જેટલી અમાઉન્ટ અત્યારે ફાઇબર લગાડવામાં આવ્યું. મારા હિસાબ પ્રમાણે કોટેશનમાં સ્પષ્ટ લખેલું છે, આ ટેન્ડરમાં વાંચી શકો છો, કોન્ક્રીટ વર્ક ચોખ્ખું લખેલું છે. હવે સાહેબે કીધું આમાં અધર્સ વિથ સ્પેશિયલ ઇન્ક્લુડિંગ ઓલ મટીરિયલ એન્ડ પર ડિઝાઇન. હવે આમાં મને એ નથી ખબર પડતી કે અધર નેસેસરીઝ ટેમ્પરેરી. હવે ગમે તે વસ્તુ હોય એનો બિલ તો આજે એજન્સીને દેવો પડે ને નગરપાલિકામાં કે આ અમે નાખ્યું છે અધર એસેસરીઝમાં, તો એનું આ બિલ છે. તો એવું કાંઈ બિલ રજૂ કરવામાં નથી આવ્યું. એક જાતનું કહી દીધું મૌખિક રીતે કે આટલા રૂપિયા થયા છે ને એને ફાળી દેવામાં આવ્યા. તો મિત્રો આજે આ કોઈના ઘરનું કામ નથી થતું, આ સરકારનું કામ થઈ રહ્યું છે. અને સરકારને અધિકારીઓ જેને એસી ચેમ્બર આપ્યું છે, ફરવા માટે ગાડી આપી છે, સાથે સાથે થર્ડ પાર્ટી પણ આપી છે કે તમે ઉમાં જઈ તપાસ કરો. પણ અત્યારે થર્ડ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી રહી છે. બાકી હજી સુધી મને જવાબ નથી મળ્યો. આવનાર સમયમાં જોશું નગરપાલિકા ચીફ ઓફિસર કોઈ જવાબ આપી રહ્યું છે કે કુંડળીની અંદર જ ગોળ ભાંગી જશે. બાકી આ સમગ્ર વિષયને લઈ આજે મેં તમારા સમક્ષ 3 મુદ્દા મૂક્યા. એક તો ખુલ્લેઆમ ધાંધલી કરવામાં આવી રહી છે, આવી રીતે ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ચેમ્બરોનો. ખરેખર ચેમ્બર કયા નિયમ વિરુદ્ધ અત્યારે દેવામાં આવી રહી છે એ ખબર નથી. બીજી વસ્તુ, તકતીઓમાં સંગઠનના લોકોના મુખ્ય અતિથિમાં શું કારણથી નામ આવી રહ્યા છે? શું એમના દ્વારા આ જે પણ કાંઈ વિકાસના કાર્યો થયા એમાં કાંઈ સહયોગ કરવામાં આવ્યો છે? કાંઈ થોડાક ઘણા પણમાં નાખવામાં આવ્યા છે કે નથી નાખવામાં આવ્યા? મને ચીફ ઓફિસર સાહેબે ચોખ્ખું કીધું કે આ ગેરકાયદેસર છે. ત્રીજી વસ્તુ, આ જે ગેટ બન્યો તો શું જે સંગઠનના જે પણ હોદ્દેદારો છે, મેં તો કીધું હતું હિતેનભાઈને કે સાહેબ હું જવાનો છું નગરપાલિકામાં, તમે આવજો. તકતીમાં નામ લાગે છે ત્યારે તમને સારું લાગે છે. ત્યારે મેં કીધું નગરપાલિકામાં સાથે ચાલજો, અમારા સામે અમુક વિષય આવ્યા છે ફાઇબરના ને એના FRPના, ત્યારે તો કોઈ સાથે ના લ્યું. નામ લાગે છે તો સારું લાગે છે, પરંતુ 3 મહિનાની અંદર તમારા નજરની સમક્ષ તમે જોઈ શકો છો આવી રીતનું અત્યારે ફાઇબર મટીરિયલ ગરમીમાં બારે આવી રહ્યું છે. તો એ વિષયમાં કોણ આગળ વધશે? એ વિષયમાં કોણ આગળ આવશે? જો તમારે સામે જ આ જો બારે આવી ગયું છે, આ ચકેડામાં જો બારે આવી ગયું છે, અહીંયાથી જો બારે આવે છે. આ ચકેડામાં તમને દ્રશ્યોમાં ઓછું દેખાતું હશે પણ ધીમે ધીમે બારે આવવાનું ચાલુ થઈ ગયું છે. હવે મિત્રો આ જેનો પણ કોઈનો વિષય હોય, કદાચ અનેક લોકો પ્રાઇવેટ પણ કામ કરતા હોય, તો એને આ વિષયમાં ખરેખર આગળ આવવાની જરૂર છે. અને શું આખી હકીકત છે એ અંજારના લોકો સમક્ષ મૂકવાની ખાસ જરૂર છે. બાકી અમારાથી જેટલી મહેનત થશે અમે કરશું. અને આ જે આપણી સ્ટોરી છે એને ખૂબ લોકો સુધી શેર કરજો, જેથી અંજારમાં રહેતા લોકોને પણ ખબર પડે. એની અંજારમાં જે લોકો રહી રહ્યા છે ને અત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે, થોડાક જાગે, પોતાની આગવી પેઢી વિશે વિચારે, પોતાને આજે રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે, અંજારમાં કેટલી અત્યારે સ્વચ્છતા છે, તમારી નજર સમક્ષ આવે. અનેક સવારથી ફોન આવતા મને, અહીંયા ખાડા છે, અહીંયા રસ્તા સારા નથી, અહીંયા ગંદકી છે, અહીંયા ગટર ઉભરાય છે. તમે બધા સાથે મળશો, એક થાશો, અવાજ ઉપાડશો તો જ કાંઈ થશે.
બાકી આ ચૂંટાયેલા નેતા એ આપણા સેવક છે. આ જે અધિકારીઓ છે એ કહી શકાય કે આપણા ટેક્સના પૈસે એના ઘરે પગાર પહોંચે છે. એને પણ ક્યાંક ને ક્યાંક આપણા પ્રત્યે એમને પણ તટસ્થ તપાસ કરી આગળ શું ચાલી રહ્યું છે એ મૂકવું જોઈએ. બાકી આ સમગ્ર મુદ્દાને લઈ તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.